નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિડિયો કે જેની અંદર સબટ્રેક્શન કેવી રીતે ઝડપથી કરવું એ આપણે શીખવાનું છે. સબટ્રેક્શન કરતાં આપણને બધાને આવડતું હોય છે, પણ ઝડપથી સબટ્રેક્શન કેમ કરવું આજે આપણે એ જોવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને એક પ્રોબ્લેમ છે કે સર મારાથી એડિશન સબટ્રેક્શન ઝડપથી થતું નથી. એડિશન માટેનો વિડીયો તો આપણે અગાઉ બનાવેલો છે. આજે આપણે સબટ્રેક્શન જોવાનું છે અને સબટ્રેક્શનમાં ટીચર્સ ઝડપથી કઈ રીતે સબટ્રેક્શન કરે છે આજે એ હું તમને બતાવવાનો છું. ટીચર્સના માઇન્ડની અંદર કયો થોટ્સ આવે છે કે જેનાથી ઝડપથી થઈ શકે છે, આજે આપણે એ જોવાનું છે. સૌથી પહેલાં 284 માઇનસ 90. તો તમે જે વિચારો છો એ કંઈક અલગ રીતે છે. કોઈ પણ ટીચર્સ જ્યારે વિચારતા હોય, સબટ્રેક્શન કરતા હોય, એની થોટ પ્રોસેસ શું છે? તો એની થોટ પ્રોસેસ સૌથી પહેલાં આ ટાઈપનો સમસો એમાં સબટ્રેક્શનમાં શું આવે છે એ શું વિચારે છે. 90 મીન્સ 100 માઇનસ 10. 100 માઇનસ 10 મીન્સ 90. અને આમ તમે જુઓ તો આ 90 જે છે આ 90 એટલે માઇનસ 90 પ્લસ 100 કરો, માઇનસ 100 પ્લસ 10 એટલે માઇનસ 90 થઈ ગયા. તો તમારે શું કરવાનું છે? 284 માઇનસ 100 ઇટ મીન્સ 184. હવે 184 પ્લસ 10 એટલે 194. સિમ્પલ કન્સેપ્ટ એપ્લાય કરવાનો છે, બીજું કંઈ જ નથી. માત્ર માઇનસ 90 છે, એના બદલે માઇનસ 100 પ્લસ 10 એવું સમજી લો એટલે માઇનસ 90 થઈ ગયા. તો એ જ વસ્તુમાં 284 માઇનસ 100 આપણે ઇઝીલી કરી શકશું. ટીચર્સ જે છે આ પ્રોસેસ એપ્લાય કરતા હોય છે જે આપણને ખબર નથી હોતી. ઓકે, નેક્સ્ટ 376 માઇનસ 98. તો આપણે આ જે છે આના બદલે આપણે શું લખશું? માઇનસ 100 પ્લસ 2. જો એટલું આપણે કરીએ એટલે શું થઈ જાય? 376 માઇનસ 100 ઇટ મીન્સ 276 પ્લસ 2 278 થઈ ગયું સબટ્રેક્શન ખૂબ ઇઝીલી. 528 માઇનસ 95 માઇનસ 95. સો હિયર 100 પ્લસ 5 માઇનસ 100 પ્લસ 5 ઇટ મીન્સ માઇનસ 95. 528 માઇનસ 100 428 પ્લસ 5 433. આજે આપણે સબટ્રેક્શનના જે વિડીયો છે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સબટ્રેક્શન આપણે કેવી રીતે કરવાનું એ જોવાનું છે. આપણે એક સિસ્ટમમાં કામ કરીએ છીએ. અત્યારે આ એક સબટ્રેક્શનનો એક ફેઝ આપણે જોયો છે. હવે નેક્સ્ટ ફેઝ આપણે જોવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી નેક્સ્ટ સબટ્રેક્શન છે એ થોડું અલગ રીતનું છે. અહીંયા આગળ 82 માઇનસ 28 તમે ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવશે 8228 ઇન્ટરચેન્જ થઈ ગયેલા છે. તો આવા કેસની અંદર સબટ્રેક્શન કેવી રીતે કરવું ખૂબ ઇઝીલી છે મિત્રો. તમારે ખાલી અને ખાલી 8 અને 2 આ બંનેનું સબટ્રેક્શન કરવાનું છે. 8 માઇનસ 2 ઇટ મીન્સ 6 અને 6 જે છે એને મલ્ટીપ્લાય બાય 9. 9 6 ઝા 54 કરશો એટલે સીધો તમને આન્સર મળશે. સેમ આ જ વસ્તુ 43 માઇનસ 34 43. સો હિયર 4 માઇનસ 3 ઇટ મીન્સ 9 1 4 માઇનસ 3 1 ઇન્ટુ 9 ફિક્સ. આ વેલ્યુ 9 છે એ ફિક્સ જ છે. 9 સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. આ બંનેનું સબટ્રેક્શન જે છે એને 9 સાથે મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને સીધો આન્સર મળે છે. અહીંયા આવી ગયું છે 9. 97 માઇનસ 79 અગેન તમે ચેક કરો. 9 માઇનસ 7 2 2 ઇન્ટુ 9 દરેકમાં ઇન્ટુ 9 કરવાનું છે. ઇન્ટુ 9 2 ઇન્ટુ 9 18. તો આ થઈ ગઈ આપણી નેક્સ્ટ ફેઝ કે જેની અંદર આપણે સબટ્રેક્શન ઇઝીલી કરી શકીએ છીએ. ત્યાર પછી 121 માઇનસ 94. તો અહીંયા આગળ છે ને આપણે થોડું વિચારવાનું છે. એકચ્યુઅલી આપણે જે સબટ્રેક્શન કરીએ છીએ, સબટ્રેક્શન મીન્સ વોટ? ગેપ. બે જે વેલ્યુ આપેલી છે, ટુ વેલ્યુઝ એની વચ્ચેનો ગેપ એ આપણા માટે સબટ્રેક્શન છે. ડિફરન્સ જેને આપણે કહીએ છીએ. તો તમારે કરવાનું શું છે? અહીંયા આગળ એક બેઝ વેલ્યુ તરીકે 100 લઈ લીધી. તો 100 થી 21 આટલો ગેપ કેટલો છે? 21. 100 ટુ 94 આ ગેપ કેટલો છે? 6. બસ તમારે બંનેનું એડિશન કરી દેવાનું છે. 21 પ્લસ 6 27. કંઈ જ નથી. ટીચર્સ એના માઇન્ડની અંદર જે પ્રોસેસ કરી રહ્યા છે આ પ્રોસેસ હોય છે. 328 માઇનસ 291 તમારે એક બેઝ પકડી લેવાનો છે. બેઝ કયો લેશો? આપણે સપોઝ બેઝ લઈ લઈએ 300. તમે કોઈ પણ બેઝ લઈ શકો છો. નિયરમાં જે વેલ્યુ છે એને બેઝ તરીકે લેવું પડે. ગેપ અહીંયા કેટલો છે? 28. અહીંયા ગેપ કેટલો છે? 9. 28 પ્લસ 9 37.
સેમ એ જ વસ્તુ તમે જોઈ શકો છો 234 અને 96. 234 એટલે 200 ના બેઝ તરીકે તમે 34 પ્લસ 4 ગેપ છે 4, 34 પ્લસ 4 38. તો આ પણ આન્સર સીધો આપણને મળી જાય છે. ત્યાર પછીનું જે નેક્સ્ટ ફેઝ છે ને એ થોડું અલગ છે, હજુ આના કરતાં પણ અલગ છે. એની અંદર શું છે 643 માઇનસ 544. તો તમે અહીંયા બરાબર ઓબ્ઝર્વ કરો કે અહીંયા આગળ આપણે શું છે 43 44 નિયરની વેલ્યુ આવે છે. અહીંયા 58 56 37 40 નિયર છે. લાસ્ટ 2 ડિજિટ છે એ નજીકમાં છે. તો આવા કેસની અંદર આપણે શું કરશું? સબટ્રેક્શન કરવા માટેનો સિમ્પલ વે 643 છે 544 સબટ્રેક્ટ કરવાના છે. આપણે શું કરશું 643 એમાંથી 100 સબટ્રેક્ટ કરી દઈશું. 643 માઇનસ 100 એટલે કેટલા આવી ગયા 543. 543 આવી ગયા. આપણે જોઈએ છે 544 543 છે, હજી +1 અમે એડ કરી દેવો પડે. તો -100 + 1 એટલે -99. તો આનો આન્સર થઈ ગયો આપણને 99. થોડું સમજવું અઘરું છે પણ એકવાર સમજી લેશો તો તમારા માટે ખૂબ ઇઝી પડશે. 758 માઇનસ 656 આમાંથી પહેલાં 100 સબટ્રેક્ટ કરજો એટલે કેટલા થઈ જાય 100 સબટ્રેક્ટ કરો 658 થઈ ગયા. આપણે જોઈએ છે 656 મળ્યા છે 658. તો હજુ તમારે 2 સબટ્રેક્ટ કરવા પડશે. તો પહેલાં 100 સબટ્રેક્ટ કર્યા, હજી 2 સબટ્રેક્ટ કરો. નો આન્સર આનો આવી ગયો 102. આનો આન્સર જે સબટ્રેક્શન જે 102 છે. સેમ આ જે છે તમે તમારી જાતે ટ્રાય કરજો, થઈ જશે. ઇઝી છે, ખાલી તમારે પ્રેક્ટિસ આમાં વધારે કરવાની છે. ત્યાર પછી હમણાં આપણે જોયું કે જે સબટ્રેક્શન થાય જેમાં નજીકની વેલ્યુ હોય છે અને બેઝ તરીકે આપણે 100 લેતા હતા. હવે અહીંયા આગળ શું કરવાનું છે 576 માઇનસ 297. આજે સબટ્રેક્શન જે છે ને એ સબટ્રેક્શનમાં રાઉન્ડ ફિગર આપણે ગોતી લેવાનું. સબટ્રેક્શનમાં રાઉન્ડ ફિગર શું છે -300. એકચ્યુઅલી 297 છે એટલે 300 એનો બેઝ થાય. બેઝ તમે લઈ લો -300 પ્લસ 3. આપણે 297 સબટ્રેક્ટ કરવાના છે તો પહેલાં 300 પ્લસ સબટ્રેક્ટ કરી નાખો. 3 છે એ વધારે સબટ્રેક્ટ થઈ ગયા છે તો એના પછી આપણે એડ કરી દઈએ. સો +3. 576 માઇનસ 300 તમે કરો એટલે ઇઝીલી તમને ખ્યાલ આવી જાય 276. આટલાનું સિમ્પ્લિફિકેશન કરો જ્યારે +3 279 આન્સર સીધો મળે છે. 488 માઇનસ 196 તો આનો બેઝ રાઉન્ડ ફિગરમાં 200 છે. -200 પ્લસ 4 -200 પ્લસ 4 તમે કરી નાખો -200 પ્લસ 4. 488 માઇનસ 200 ઇટ મીન્સ 288 પ્લસ 4 કરો 292. બેઝ તમારે સિલેક્ટ કરવાનો છે. બેઝ કયો લેવો એ તમારા ઉપર છે. ઘણી વખત એવું થશે કે બેઝ લેવા માટે ખ્યાલ ન આવે તો કોઈ પણ વેલ્યુ તમે બેઝ લઈ શકો છો. બને ત્યાં સુધી નજીકનો રાઉન્ડ ફિગર છે એને બેઝ તરીકે લેવાય. 632 માઇનસ 298 આના આપણે બેઝ લઈ લીધો -300 પ્લસ 2. આ તો ખ્યાલ આવી ગયો -300 પ્લસ 2. 632 માઇનસ 300 332 પ્લસ 2 ઓબ્વિયસલી 334 આપણા માટે આન્સર છે. અમુક સ્ટુડન્ટ્સને જ્યારે 0 આવતું ને 800 માઇનસ 386 આ ટાઈપના સમ્સ તો આમાં વધારે ક્વેશ્ચન્સ થાય છે. આમાં ખ્યાલ નથી આવતો ક્યારે કેરી લેવાની, ક્યારે બોરો કેટલું આવશે, પ્રોબ્લેમ થાય છે. તો આના માટે એક સિમ્પલ સોલ્યુશન મેં એક ફાઇન્ડ આઉટ કર્યું છે. એક સિમ્પલ સોલ્યુશન તમને કહી રહ્યો છું, સિમ્પલ ટેકનિક કહી રહ્યો છું. તમારે કંઈ જ નથી કરવાનું. 800 માઇનસ 1 ઇક્વલ ટુ 799. અહીંયા આગળ પણ -1 કરી દો 385 અને આનું સબટ્રેક્શન કરી દો તો વધારે ઇઝી પડશે. 95414. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.